તો આ પ્લાન્ટથી पर्यावरण ने કેટલું નુકસાન થશે ગ્રાફિકના માધ્યમથી અમે આપને બતાવીએ સમજવાનો પ્રયત્ન કરો કે કેટલું નુકસાન આ એક પ્લાન્ટથી થવાનું છે। જી હા, આ જે પ્લાન્ટ આવી રહ્યો છે તે વિકાસની જગ્યાએ વિનાશ લાવનારો પ્લાન્ટ બની શકે છે। કંપની જે પાણી સમુદ્રમાં છોડશે તે એમોનિયા યુક્ત હશે અને જેથી નુકસાન પહોંચી શકે છે। આ સાથે જો આ પ્લાન્ટની વાત કરવામાં આવે લોકોને તેનું નુકસાન પહોંચી શકે છે। પાણીમાં પ્રતિ લિટર 1000 સસ્પેન્શન સોલિડ્સ હશે જેથી પણ લોકોને નુકસાન થઈ શકે છે। આ એક પ્લાન્ટથી એટલે તમે સમજી શકો છો આ એક પ્લાન્ટથી કેટલું નુકસાન થશે। કાચ જેવું દેખાતું દરિયાનું પાણી દૂધિયું થઈ જશે। જી હા, અને આ સાથે જ પ્લાન્ટથી સમુદ્રને પણ નુકસાન પહોંચવાનું છે। દરિયાનું શુદ્ધ પાણી ઝેરી બની જશે। આ એક પ્લાન્ટથી દરિયાનું શુદ્ધ પાણી ઝેરી બની શકે છે અને તેનાથી લોકોને નુકસાન થઈ શકે છે। ગરમ ઉકળતા પાણીથી જીવસૃષ્ટિનું નિકંદન થઈ જશે। જીવસૃષ્ટિને પણ નુકસાન આ એક પ્લાન્ટથી પહોંચી શકે છે અને સાથે જમીન ધોવાણ સામે રક્ષણ કરતા રેતીના પાણી પણ તેને નુકસાન પહોંચી શકે છે અને આ પાણીથી ઘણું ખરું નુકસાન થઈ શકે છે। ખાસ કરી આ પ્લાન્ટની જો વાત કરવામાં આવે આ પ્લાન્ટથી વિકાસની જગ્યાએ વિનાશ થઈ શકે છે। આ પ્લાન્ટથી નિકાલની સમૃદ્ધિ જીવોને પણ અસર પહોંચી શકે છે। જે પણ દરિયામાં સમુદ્ર જીવો છે તેને ખાસ કરી અસર પહોંચી શકે છે અને તેઓનું જીવન છે તેમને પણ અસર પહોંચી શકે છે। તળિયે વસતી જીવસૃષ્ટિ પણ આ પ્લાન્ટથી તે લોકોને નકારાત્મક અસર થઈ શકે છે। જીવસૃષ્ટિને પણ અસર પહોંચી શકે છે। સમુદ્રના જે જીવ છે તે લોકોને ખાસ અસર પડશે આ એક પ્લાન્ટથી, કારણ કે તે અસર વધુ ભયાનક હોઈ શકે છે। ગ્રીન ટર્ટલ અને ઓલિવ રીડલી જેવા સમુદ્રી કાચના જે પણ જીવો છે તે પણ લુપ્ત થઈ શકે છે। જીવસૃષ્ટિ છે તે લુપ્ત થઈ શકે છે આ એક પ્લાન્ટથી। એટલે ઘણો ખરો વિરોધ પણ આ પ્લાન્ટથી થઈ રહ્યો છે। આ પ્લાન્ટથી નુકસાની થઈ શકે છે તે પણ જોવું રહ્યું। કાંઠે જોવા મળતા કાચબાના માળા નહીં જોવા મળે, કારણ કે કાંઠા વિસ્તારમાં જે પણ જીવસૃષ્ટિ રહે છે તે પણ આ પ્લાન્ટથી નહીં જોવા મળે, કારણ કે આ પ્લાન્ટની ઝેરી અસર પહોંચી શકે છે। સમુદ્ર કાંઠે આવતા લાખો યાયાવાર પક્ષીઓ હવે નહીં જોવા મળે। જો આ પ્લાન્ટ બને છે અને સક્સેસફુલ રહે છે તો યાયાવાર પક્ષીઓ છે તે લોકોને ભયાનક નુકસાન પહોંચી શકે છે। શાંત સમુદ્રનો નજારો જોવા આવતા લોકો નહીં આવે। લોકોને એવી ઈચ્છા હોય કે શાંત સમુદ્ર જોવા માટે જઈએ, પરંતુ જો આ પ્લાન્ટ બને છે તો તે લોકો પણ નહીં આવે, કારણ કે આ પ્લાન્ટથી ભયાનક અસર થવાની છે અને વિનાશ થવાનો છે। એટલે કે કહી શકાય કે વિકાસ નહીં પરંતુ વિનાશી આ પ્લાન્ટ સાબિત થઈ શકે છે। તો આ પ્લાન્ટથી પર્યાવરણને શું નુકસાન થશે તેનું ગ્રાફિકના માધ્યમથી તેની અમે આપને જાણકારી આપીએ અને ગ્રાફિકના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે પર્યાવરણને શું નુકસાન પહોંચવાનું છે। વાયુ અને અવાજ પ્રદૂષણ અનેક ગણું આ પ્લાન્ટથી વધી જશે। પ્લાન્ટથી પર્યાવરણને ખૂબ નુકસાન થવાનું છે। અવાજનું પ્રદૂષણ પણ વધી જશે આ એક પ્લાન્ટથી। જી હા, અને આગળ જો વાત કરવામાં આવે આ પ્લાન્ટથી ઘોંઘાટનું સ્તર પણ વધવાનું છે। ઘોંઘાટનું સ્તર 44 થી 52 ડિસેબલ જેટલું ઘોંઘાટનું સ્તર વધી જશે। આ એક પ્લાન્ટ જો બને છે તો વિકાસની જગ્યાએ વિનાશ સાબિત થઈ શકે છે અને આ પ્લાન્ટથી પર્યાવરણને જે નુકસાન પહોંચી શકે છે। પ્લાન્ટ શરૂ થયા બાદ ઘોંઘાટનું સ્તર 85 ડિસેબલ જેટલું રહી શકે છે। એટલે તમે સમજી શકો છો આ પ્લાન્ટથી કેટલું નુકસાન પહોંચી શકે છે। પર્યાવરણને બચાવવા માટે અને ખાસ જો કંપનીની વાત કરવામાં આવે તો 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ પર્યાવરણને બચાવવા માટે આ કંપનીએ જે 200 કરોડની જોગવાઈ કરી છે તેનાથી મોટું નુકસાન થવાનું છે। એ તમે સમજી શકો છો કે કેટલું નુકસાન થશે। માત્ર 200 કરોડની જે કંપની બનાવવામાં આવી છે તેનાથી પર્યાવરણને નુકસાન પહોંચી શકે છે અને પર્યાવરણને બચાવવું જરૂરી છે। અને આ સમયમાં જો ખાસ કરી વાત કરવામાં આવે શાંતિ અને શુદ્ધ કુદરતી વાતાવરણ લોકોને જોતું હોય છે, પરંતુ આ પ્લાન્ટથી તે ગાયબ થઈ શકે છે। શાંતિનું હનન થઈ શકે છે। શુદ્ધ વાતાવરણ લોકોને ન પણ મળી શકે। એટલે આ પ્લાન્ટની જો વાત કરવામાં આવે તો અનેક રીતે નુકસાન આ પ્લાન્ટથી પહોંચી શકે છે। ખાસ કરી વિનાશ થઈ શકે છે વિકાસની જગ્યાએ આ પ્લાન્ટની જો વાત કરવામાં આવે।
તો આ પ્લાન્ટથી પ્રકૃતિને શું નુકસાન પહોંચે છે તે અમે આપને ગ્રાફિકના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીએ. આ પ્લાન્ટથી પ્રકૃતિને ઘણું નુકસાન થશે. જી હા, હરિયાળો વિસ્તાર ઉજ્જળ વન જેવો બની જશે. જો આ એક પ્લાન્ટ અસ્તિત્વમાં આવે છે અને બને છે તો આખો જે વિસ્તાર છે હરિયાળો તે ઉજ્જળ બની શકે છે. ફળદ્રુપ જમીન રણ વિસ્તાર જેવી બની જશે. આ એક પ્લાન્ટ બનવાથી પ્રકૃતિને ઘણું નુકસાન પહોંચવાનું છે. રણ વિસ્તાર બની શકે છે. ખાસ કરી જો આ પ્લાન્ટની વાત કરવામાં આવે, પ્રકૃતિને ઘણું નુકસાન થવાનું છે. ગૌચર જમીન જવાથી ગાયો ભૂખે મરશે. જો આ એક પ્લાન્ટ બને છે તો ગાયો ગૌધન ભૂખે મરશે. ખાસ કરી આ પ્લાન્ટની જો વાત કરવામાં આવે, વિકાસની જગ્યાએ વિનાશ થવાનો છે. આ એક પ્લાન્ટથી પ્રકૃતિને ઘણું નુકસાન થશે. આંતરરાષ્ટ્રીય વિપશ્યના કેન્દ્ર નામ શેષ આ એક પ્લાન્ટથી થઈ જશે. ખાસ કરી જો વાત કરવામાં આવે દેશ અને દુનિયાની, તો આ પ્લાન્ટથી પ્રકૃતિને દેશ વિદેશથી આવતા સાધકો ક્યારેય નહીં આવે. દેશ વિદેશથી જે પર્યટકો આવે છે તે પણ નહીં આ એક પ્લાન્ટથી બનવાથી નહીં આવે. પ્રકૃતિને તો ઘણું નુકસાન થવાનું જ છે. સાથે બાળામાં વસતા 200થી વધુ મોરને પણ નુકસાન પહોંચવાનું છે. જી હા, મોર કે જે પશુ પંખીને પણ નુકસાન પહોંચવાનું છે. માઠી અસર પહોંચવાની છે. એટલે કહી શકાય કે જો આ એક પ્લાન્ટ બને છે તો અનહદ નુકસાન થવાનું જ છે. વિકાસની જગ્યાએ વિનાશ થઈ શકે છે. પરંતુ ઝી 24 કલાકની ટીમ તમારી સાથે છે, માંડવીના ગામ લોકોની સાથે છે. તો હવે એ જોવું રહ્યું કે આ પ્લાન્ટ ક્યારે બને છે, ક્યારે અસ્તિત્વમાં આવે છે. હાલ સમાચારોમાં